હેલો ફ્રેન્ડ્સ, હું પ્રણવ પટેલ એકવાર ફરીથી આપણી આ ચેનલ સ્ટડી વર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે આપણે ચાલુ થાય છે આની સેકન્ડ સિઝન, એટલે કે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન ધ કન્ક્લુઝન. ઓકે, આના ટોટલ 3 એપિસોડ છે. તેના પછી આપણું બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન સંપૂર્ણ રીતે પૂરું થાય છે. તો આજે ધ કન્ક્લુઝનનો ફર્સ્ટ એપિસોડ આપણે શરૂ કરીએ. લાસ્ટ એપિસોડમાં આપણે જોઈ ગયા કે કેવી રીતે ઇન્દિરા ગાંધી ભારે બહુમતથી ફરીથી લોકસભાના ઇલેક્શન જીતી જાય છે. 1 વર્ષ પહેલા ઇલેક્શન કરાવી દે છે અને ત્યારબાદ બંધારણીય સુધારા કરે છે. 1971ની વાત છે. 24, 25, 26 બંધારણ સુધારા, અને તેના અંતર્ગત 24મા બંધારણ સુધારામાં શું કરેલું હતું? તો આર્ટિકલ 13ની અંદર જે પણ સુપ્રીમ કોર્ટની સત્તા હતી, બંધારણીય સુધારા જો કોઈ પણ કરવામાં આવે તો તે ન્યાયિક સમીક્ષા જે શબ્દ હતો અથવા તો જ્યુડિશિયલ રિવ્યુ જે હતું તેને આખું હટાવી દે છે. અને ત્યારબાદ કયો નવો સુધારો લાવે છે? તો તે લાવે છે કે હવેથી કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો થશે અથવા તો નવા રૂલ બનાવવામાં આવશે સંસદ દ્વારા, તો તે સંપૂર્ણપણે ટોટલી ન્યાયિક સમીક્ષાને આધીન રહેશે. આગળ વધીએ તો હવે આપણે કન્ક્લુઝન તરફ આગળ વધી રહ્યા છે. તો આ જ્યારે આવું થયેલું હતું, જ્યારે સરકાર દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે સુપ્રીમ કોર્ટ ઘણી વીક પડી ગઈ. કેવી રીતે? તો આપણે તેની ચર્ચા કરેલી જ હતી કે ભાઈ સરકાર ઘણી સ્ટ્રોંગ હતી, તો ઓબ્વિયસલી સુપ્રીમ કોર્ટ એટલે કે ન્યાયતંત્ર થોડુંક કમ્પેરેટિવલી વીક થઈ જાય અને તેને ધ્યાન રાખીને ચાલવું પડે. અને સુપ્રીમ કોર્ટ ત્યારે તાકમાં હતી. કઈ વસ્તુની તાકમાં હતી? કે કંઈક એવું થાય, કોઈક એવો કેસ આવે અને આપણે ફરીથી બાજી આપણી તરફ લઈ લઈએ, એ ટાઈપનો. ઇન્દિરા ગાંધી સરકારે તો 3 બાદશાહ કાઢી લીધેલા હતા પોતાની પત્તાની ગેમમાં. હવે સુપ્રીમ કોર્ટ રાહ જોતું હતું કે ભાઈ આપણે હવે 3 ઇક્કા નીકળવા જોઈએ, તો જ આ કેસ આપણી સાથે પાછો આવી શકે. મીન્સ કે વી આર બેક ઇન ધ ગેમ, એ ટાઈપનો. અને આવો જ કેસ અથવા તો આવો જ એક ચાન્સ અપાવે છે કોણ? તે છે એન પાલકીવાલા. કેવી રીતે? તો આજે આપણે એની જ ચર્ચા કરવાના છીએ, જે આપણા બાહુબલી છે. આ હતા તે મહાન વ્યક્તિ એન પાલકીવાલા. તો ભાઈ કેવી રીતે? હજુ સુધી તો આપણે તેમના વિશે કંઈ જોયું નથી, તો હવે આપણે જોઈશું. આ જે ધ કન્ક્લુઝન આપણે જોઈ રહ્યા છે સેકન્ડ સિઝન, તે માત્ર આ વ્યક્તિની આજુબાજુ જ છે સીમિત. અને આવનાર આ અને એના પછીના આવનાર બીજા 2 એપિસોડ, એટલે કે આ કન્ક્લુઝનના ટોટલ 3 એપિસોડમાં તમે સમજી જશો કે આજે જે બંધારણ આપણે આટલું જે આપણું લિબરલ બંધારણ છે તેની પાછળ આ વ્યક્તિનો કેટલો મોટો હાથ છે. ઓકે, શું થાય છે? તો આ એક જે કેશવાનંદ ભારતી કેસ આવેલો હતો 1973માં. હવે તે એક્ઝેક્ટલી ડિટેલમાં શું છે તેની ચર્ચા આપણે કરતા નથી હાલમાં, કારણ કે તે કંઈ આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કામનું નથી કે કોઈ પણ બીજી રીતે તમારે કામ આવવાનું નથી. છતાં પણ જો તમારી ઈચ્છા હોય કે આ શું છે તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો, આપણે તેના પર પણ વિડીયો બનાવીશું. તો કંઈક એવું હતું, હું તમને શોર્ટમાં કહી દઉં. તો જે કેશવાનંદ હતા વ્યક્તિ, તે શંકરાચાર્ય હતા. તમે શંકરાચાર્ય તો નામ સાંભળેલું જ હશે. આ એક પદ છે શંકરાચાર્ય. કેરળની અંદર જે મઠ છે તેની અંદર તે મઠના શંકરાચાર્ય હતા, અને તે મઠનું નામ હતું એડનીર મઠ. તો ભાઈ કેરળ ગવર્મેન્ટે એક લો પાસ કર્યો કે તેના અંતર્ગત શું કહે છે કે ભાઈ જેટલા પણ રિલિજિયસ પ્રોપર્ટી છે, એટલે કે ધાર્મિક જે પણ સંપત્તિ છે, તેને હવેથી મેનેજ કરવાની સત્તા ટોટલી ગવર્મેન્ટને હશે. કોને? ગવર્મેન્ટને હશે. અને આપણે આવું જ આગળ પણ જોઈ ગયેલા હતા. અને આ થાય છે ડાયરેક્ટ આર્ટિકલ 26નું ઉલ્લંઘન. જ્યારે આપણે ફંડામેન્ટલ રાઇટ્સ કરેલું હતું ત્યારે પણ મેં તમને જણાવેલું હતું કે આપણે આમાં ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો આની અંદર થાય છે આર્ટિકલ 26નું ઉલ્લંઘન. હવે શું કરવું?
તો તે સમયે સુપ્રીમ કોર્ટ પણ તાકમાં હતી કે ભાઈ કેવી રીતે આપણે આ બધું અટકાવીએ, એટલા માટે કે તે સમયે જે ઇન્દિરા ગાંધી સરકાર બીજા બધા જે લાવેલી હતી, જેમ કે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું, પ્રીવી પર્સીસને એટલે કે સાલિયાણાને નાબૂદ કરવા, આ દરેક વસ્તુ તો આપણને હમણાં પહેલી નજરે બરાબર લાગતી હતી, પણ તમે વિચાર કરો આ જ બધી વસ્તુને લઈને પાછળ જતા ઇમરજન્સી આવેલી હતી. હવે શરૂઆતમાં તો આ બધા પોઝિટિવ સ્ટેપ લઈને તેઓ આવું લાવી દીધું, પણ જો આપણે તેને નહીં અટકાવીએ તો કોને ખબર કાલે ઉઠીને કેવી નવા નવા તે લોકો એવા બંધારણીય સુધારા કરી દે અથવા કંઈ પણ કરી શકે. અને તેની અંદર જો સુપ્રીમ કોર્ટ કંઈ પણ પ્રકારનું ઇન્ટરફિયર નહીં કરી શકે તો પછી એક પ્રકારે ધીરે ધીરે ડેમોક્રેસીમાંથી ડિક્ટેટરશીપ આવી જાય. તો તેના લીધે અનલિમિટેડ પાવરને વધતો અટકાવવાનો હતો. તો નાની પાલખીવાલા પણ આજ એક આવા જ કોઈક તાકની રાહ જોતા હતા કે શું કંઈક એવું થાય અને આપણે ફરીથી ગેમમાં આવી જાય, મને બોલિંગ મળી જાય, એ ટાઈપની. અને આ હતો તે ચાન્સ. અને પેલું કહેવાય છે ને કે મહાન વ્યક્તિ એ જ બને જે ક્યારેય પણ ઓપોર્ચ્યુનિટી નથી ગુમાવતા. નાની પાલખીવાલાને મળી ગઈ તો ઓપોર્ચ્યુનિટી કે ભાઈ કેવી રીતે ગેમમાં પાછા આવી શકાય. તેમણે આ કેશવાનંદ એટલે કે તે સમયના જે શંકરાચાર્ય હતા કેરળ મઠના, તેમને વાત કરીને તેમને કીધું કે ભાઈ આ તો જે છે તે તમારા આર્ટિકલ 26 નું ઉલ્લંઘન થતું છે, તમારે સુપ્રીમ કોર્ટ જવું જોઈએ અને ગભરાવાની જરૂર નથી, હું તમારો કેસ લડીશ. તો ભાઈ કેશવાનંદ માની ગયા અને કેસ જાય છે સુપ્રીમ કોર્ટમાં અને તે કેસ બને છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ 1973. એમ કહી શકાય કે આ તે સમયના ઇતિહાસની સૌથી લાંબી સુનાવણી ધરાવતો કેસ છે. કારણ કે જ્યારે આ કેસનું જજમેન્ટ આવેલું હતું મિત્રો, ત્યારે આ જજમેન્ટ જ જ્યારે એમ કહેવાય ને કે સુપ્રીમ કોર્ટ જ્યારે પોતાનો નિર્ણય સંભળાવે છે, જે સુનાવણી સંભળાવે છે, તે સુનાવણી જ તમને ખબર છે કેટલા દિવસ ચાલેલી હતી? 68 દિવસ સુધી ચાલેલું હતું તે જજમેન્ટ. વિચાર કરો, એટલો મોટો કેસ હતો. એમ કહી શકાય કે આ આઝાદી બાદના ભારતનો સૌથી ઇમ્પોર્ટન્ટ અથવા તો સૌથી લાંબો અથવા સૌથી અગત્યનો, તમે કોઈ પણ પ્રકારના શબ્દ વાપરી શકો, તેટલું અગત્ય છે આ કેસનો. ઓકે, તો તેઓ સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરે છે કે ભાઈ આ જગ્યાએ અમારું આર્ટિકલ 26 નું ઉલ્લંઘન થાય છે, કંઈક કરો. સુનાવણી ચાલે છે અને આની અંદર ટોટલ 13 જજીસ, કેટલા? 13 જજીસની બેન્ચ બેસે છે. અને આ તમે હમણાં જુઓ કે બસ ખાલી 13 જ લોકો, પણ આમાં બીજી બે વસ્તુ જોવા જેવી છે. પહેલી વસ્તુ એ કે એની આગળના જે બધી સુનાવણી થયેલી હતી તેની અંદર 11 જજોની બેન્ચ બેસેલી હતી ગોલખનાથ કેસની અંદર. તો ઓબ્વિયસલી આપણે જો તેને અન્ડુ કરવું હોય તો તેના માટે 13 જજ જોઈએ, પ્લસ બીજી વસ્તુ એ આની જે સૌથી ઇન્ટરેસ્ટિંગ છે તે એ છે કે જેમ કે હું તમને એમ પૂછું કે ભાઈ હાલમાં સુપ્રીમ કોર્ટની અંદર ટોટલ કેટલા જજ છે, તો તમે કહેશો કે ભાઈ આ તો કરંટ અફેરનો સવાલ છે. હાલમાં સુપ્રીમ કોર્ટની અંદર ટોટલ 34 જજ છે, એટલે કે એક મુખ્ય ન્યાયમૂર્તિ અને 33 બીજા અન્ય. એ સમયે 1973માં સુપ્રીમ કોર્ટની કેપેસિટી એક્ઝેક્ટ 13 જજની હતી. એનો મતલબ એમ કે સુપ્રીમ કોર્ટના 13 જજ ટોટલ જેટલી પણ સંખ્યા હતી દરેકે દરેક જજ આ કેસની સુનાવણીની અંદર પાર્ટિસિપેટ કરી લીધું. 13 જજ બેસી ગયા અને તેમની બની ગઈ બેન્ચ. અને જ્યારે આની સુનાવણી પૂરી થઈ એટલે કે આનો ચુકાદો આવ્યો, ત્યારે તે ચુકાદો આવ્યો 7-6, એટલે કે 7 જજ અને 6 આ રીતની મેજોરિટીથી તેઓ ચુકાદો આપે છે. હવે આની અંદર એ વાત અલગ છે કે આ જે 6 જજ હોય તે પણ પોતાની સેપરેટ સુનાવણી આપી શકે છે, પરંતુ બહુમતી આ સાઈડની હોય, તેથી આમનો જે સર્વસંમતિથી જે થયેલું હોય તે જ માન્ય કહેવાશે. તો શું થાય છે? આ સુનાવણી આવે છે 24 એપ્રિલ 1973 ની અંદર, અને આ ડેટ પોલિટીના ઇતિહાસનો, ખાસ કરીને ભારતની અંદર ખૂબ જ અગત્યની તારીખ છે. આ તારીખનું મહત્વ તમે ત્યારે સમજશો આ જ વિડીયોમાં, જ્યારે હું તમને આનું મહત્વ સમજાવીશ. કેવી વસ્તુ? તો
સુપ્રીમ કોર્ટે કંઈક એવો ચુકાદો આપ્યો કે પાર્લામેન્ટ શું કહે છે? પાર્લામેન્ટ could amend any part of the constitution but અહીં આવે છે ઘણો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. પહેલી વાર આપણા બંધારણમાં આ શબ્દનો યુઝ થાય છે, બટ બેઝિક સ્ટ્રક્ચર કેન નોટ બી અલ્ટર્ડ. એનો મતલબ શું? એનો મતલબ એમ કે સંસદ બંધારણના કોઈ પણ ભાગને બદલી શકે છે, તેમાં સુધારો કરી શકે છે કે તેમાં કોઈ પણ પ્રકારનો વધારો કરી શકે, ઘટાડો કરી શકે, કંઈ પણ કરી શકે, પણ તેનો મૂળભૂત ઢાંચો એટલે કે બેઝિક સ્ટ્રક્ચરને નુકસાન થવું જોઈએ નહીં. અને તેના બીજા જ દિવસે ન્યૂઝપેપરની અંદર, ઇન્ડિયામાં એવરી ન્યૂઝપેપરની અંદર મોટા મોટા જેટલા પણ ન્યૂઝપેપર છે તેની હેડલાઇન બની જાય છે, ફ્રન્ટ પેજની હેડલાઇન બને છે કે ધીસ કેસ that saved our democracy. આ કેસ હતો કે જેણે આપણા લોકતંત્રની રક્ષા કરી, જેણે ફાઇનલી આપણા લોકતંત્રને બચાવી લીધું. તો બસ આટલી જ વસ્તુ કે ખાલી ભાઈ બેઝિક સ્ટ્રક્ચરને નુકસાન નહીં થવું જોઈએ અથવા તો તેની સાથે છેડવું નહીં જોઈએ, આટલી વસ્તુ તમે એમને બોલી દેતા. મેઇન મતલબ શું છે કે ભાઈ બેઝિક સ્ટ્રક્ચર શું છે, તો હું તમને સમજાવું એક્ઝેક્ટલી શું છે. આ ફોટો છે, શેનો ફોટો છે? તો નીચે લખેલું જ છે એજ્યુકેશન ટાઈમલાઈન. હું તમને એક એક્ઝામ્પલ આપું, જુઓ. જ્યારે આપણી માનવજાતની શરૂઆત થઈ, ત્યારબાદ ધીરે ધીરે ગ્રંથો લખાવાના ચાલુ થયા. તમને ખબર જ હશે, આપણે 4 વેદો ભણી ચૂકેલા છે. જો તમે ઇતિહાસ તમે ભણ્યા જ હશો, ઋગ્વેદ હોય, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ બધા. તે સમયે આપણે કોઈ પણ પ્રકારના લિપિબદ્ધ નહીં હતા, કદાચ ખ્યાલ હોય તો. હા, સાચી વાત છે. તો તે સમયે પણ આપણે જ્ઞાન તો હતું, નોલેજ. તો કેવી રીતે આપણે ભણતા હતા? તો આ છે તે ગુરુ અને આ છે શિષ્ય. એટલે કે ગુરુ દરેક વસ્તુ મૌખિક રીતે પોતાના શ્લોક બોલતા હતા, પોતાની વાણી બોલતા હતા, અને બીજા જે શિષ્યો હોય નીચે, તે લોકો તેને સાંભળતા હતા, યાદ રાખતા હતા. ત્યારબાદ જ્યારે તે પોતે ઉંમર વધતાની સાથે જ્યારે તે પોતે ગુરુ બનતા હતા, ત્યારે તે એ જ જ્ઞાન બીજાને આપતા હતા. બિલકુલ. એના પછી શું થાય છે? એના પછી ટાઈમ આવે છે આ રીતનો, એટલે કે બ્લેકબોર્ડ, એટલે કે લિપિ આવે છે, ગ્રંથો લખાય છે. ત્યારબાદ ગુરુઓનો પહેરવેશ બદલાય છે. જુઓ, જગ્યા બદલાય છે. કેટલાક લોકો આ રીતે, જેમને છત નહીં હોય છતાં પણ તેઓ ખુલ્લા આસમાનની નીચે આ રીતે ભણે છે. એક બોર્ડ પર લખતા લખતા એક વ્યક્તિ ભણાવે છે, એ જ રીતે ક્લાસરૂમની અંદર ભણાવે છે. બિલકુલ. હજુ જરાક આપણું એજ્યુકેશન સિસ્ટમમાં પ્રગતિ થાય છે. પછી શું થાય? બ્લેકની જગ્યાએ આવે છે વ્હાઇટ બોર્ડ અને આવે છે માર્કર પેન. સાથે સાથે ઘણી સારી જગ્યા આવે છે, એસી વેસી નખાઈ જાય છે, મજા આવી જાય. બરાબર. પછી શું થાય? પછી ભાઈ લખવા કરતાં બી વધારે સારી રીતે શું, ટાઈમ બચાવવા માટે આવે છે પ્રોજેક્ટર, કે જેની અંદર આપણે ઓરિજિનલ ઇમેજ જોઈ શકીએ, વિડીયો જોઈ શકીએ, વધારે સારો એક્સપિરિયન્સ થાય, જેનાથી આપણે વધારે સારી રીતે ભણી શકીએ. બિલકુલ. અને એના પછી લાસ્ટમાં જે હાલનું જે સૌથી લેટેસ્ટ છે, જે રીતે હાલમાં તમે ભણી રહ્યા છો મારા વિડીયો કે કોઈ પણ પ્રકારના બીજા વિડીયો જોઈને, તે છે આ રીતે. આને કહેવાય ઓનલાઈન સ્ટડી. ઓનલાઈન સ્ટડી. એની અંદર પણ શું છે? તો ભાઈ આ એક છે સ્ક્રીન. એની અંદર કોઈ એક વ્યક્તિ, મારા જેવું કોઈ પણ એક વ્યક્તિ હોય, ત્યાંની અંદર ભણાવે છે. આ કામ કરે છે બોર્ડનું. જે રીતે આમાં બ્લેક બોર્ડ છે, આની અંદર વ્હાઇટ બોર્ડ છે, આની અંદર પ્રોજેક્ટર સ્ક્રીન છે, તે જ રીતે આની અંદર આ ડિજિટલ સ્ક્રીન છે. તેની અંદર એક વ્યક્તિ ભણાવે છે અને જે સ્ટુડન્ટ હોય તે આ રીતે ભણે છે. તો તમે જુઓ કે ઘણા જ આટલા વર્ષો પહેલા, એટલે કે એમ સમજી લો કે 500 બીસી કે 1000 બીસી પહેલાના ટાઈમથી લઈને હાલનો, એટલે કે 2020, આટલા વર્ષોમાં આપણા એજ્યુકેશન સિસ્ટમમાં કઈ કઈ વસ્તુ બદલાઈ? તો તમે કહેશો કે સૌથી પહેલા તો જગ્યા બદલાઈ. બિલકુલ. એના પછી
તો એના પછી યુનિફોર્મ બદલાયા, એના પછી કેવી રીતે ભણાવવાનું છે તે રીતે બોર્ડ બદલાયા, લિપિ નવી નવી આવી, ટેકનોલોજી બદલાઈ, તેના સિવાય કમ્ફર્ટ બદલાયા, નવા નવા ઇક્વિપમેન્ટ આવ્યા. પછી આપણે જે એક જગ્યાએ ભેગા થતા હતા તેની જગ્યાએ હવે આવે છે જુઓ સ્ટડી ફ્રોમ હોમ, જે રીતે વર્ક ફ્રોમ હોમ આવે છે તે રીતે હવે ઘરે બેઠા બેઠા આપણે ભણી શકીએ. ઘણી નવી 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 વસ્તુઓ બદલાઈ. પણ એક વસ્તુ આની અંદર નહીં બદલાઈ. તમે જુઓ કઈ વસ્તુ નહીં બદલાઈ. એ વસ્તુ એ હતી, હું તમને બીજી રીતે સમજાવું કઈ વસ્તુ નહીં બદલાઈ. તો માની લો કે તમારી સ્કૂલ ચાલુ થઈ ગઈ, બરાબર? હા, તમે ત્યાં જાઓ છો, જેમ કે તમે મારી પાસે આવો છો અથવા તો કોઈ પણ તમે ક્લાસીસમાં જાઓ છો. તમે શા માટે જાઓ છો? એટલા માટે કે તમારે જીપીએસસી અથવા તો યુપીએસસી પાસ કરવી છે, બરાબર? તમારે પાસ કરવી છે, ઓકે. એટલા માટે તમે સ્પેશિયલ એટલા માટે તમે આ ક્લાસીસમાં જાઓ છો. હવે તે ક્લાસીસ વાળા મને એમ કહે, એટલે કે હું તમને ભણાવનારો છું, મને એમ કહે કે ભાઈ હવેથી એક કામ કર, તારે પેન્ટ અને શર્ટ નથી પહેરવાના, તારે આપણે જે રીતે જૂના સમય જેમ આપણે ખાદીના વસ્ત્રો પહેરતા હતા, જે રીતે ધોતી પહેરતા હતા, એની ઉપર કોટી પહેરતા હતા, એની ઉપર એક ટોપી, એકદમ આપણી ભારતીય સંસ્કૃતિ ટાઈપના ક્લાસિક ક્લોથ્સ પહેરવાના છે. શું છે એ? કહે છે તે કહે છે ક્લાસિક ક્લોથ્સ. તો હું કહીશ ઓકે, વાંધો નહીં, હું પહેરી લઉં. શા માટે? ભણાવવાનું જ છે ને, વાંધો નહીં. તે કહે છે કે ભાઈ જુઓ, અમને તમારી એક વસ્તુથી પ્રોબ્લેમ છે કે તમે દર વખતે બ્લુ માર્કરનો ઉપયોગ કરો, તમે બ્લેકનો યુઝ કરો. કારણ કે સાયકોલોજી એમ કહે છે કે ભાઈ બ્લેકનો યુઝ કરો તો વધારે સારું રહે, એવું કંઈક અમે રિસર્ચમાં જોયું. હું કહીશ ઓકે, વાંધો નહીં, મારે ભણાવવાનું જ છે ને, બ્લેક હોય બ્લુ હોય કોઈ ફરક નહીં પડે. તમને એમ કહે છે કે ના, હવેથી તમારે રંગબેરંગી કપડાં નથી પહેરવાના, આ છે અમારો સ્પેશિયલ યુનિફોર્મ, તો તમે ફરજિયાત યુનિફોર્મ પહેરીને આવજો, તો જ અમે તમને ભણાવીશું. તમે કહેશો કે વાંધો નહીં, અમારે ભણવાનું જ છે ને, એટલે કે અમારે સ્ટડી કરવાનું છે, તો યુનિફોર્મ હોય કે અમારા કપડાં હોય શું ફરક પડે? એટલે આમાં પણ કોઈ વાંધો નહીં. બીજી વસ્તુ, હવેથી મને કહેવામાં આવે કે ના, તમે માત્ર ગુજરાતીમાં નહીં ભણાવો, પણ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી, એટલે કે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બંને ભાષાનો ઉપયોગ કરો. કારણ કે બની શકે કે કેટલાક ઇંગ્લિશ મીડિયમ વાળા પણ હોય. હું કહીશ ઓકે, વાંધો નહીં. તો તમે કહેવા શું માંગતા છો આ દરેક વસ્તુથી? હું એ કહેવા માંગુ છું, હજારો વર્ષથી દરેક વસ્તુ બદલાઈ ગઈ, પણ બે વસ્તુ નહીં બદલાઈ. કઈ વસ્તુ? એક છે ટીચિંગ, એટલે કે ભણાવવું, અને એક છે સ્ટડિંગ, એટલે કે ભણવું. ભણાવવું અને ભણવું, એ વસ્તુ ચેન્જ નહીં થઈ. હા, એ વસ્તુ છે, બરાબર, એ તો અમે ઓબ્ઝર્વ કરી લીધું. તો એમ કે માની લો કે કાલથી આ લોકો એમ કહી દે કે ભાઈ અમે તમને દરેક વસ્તુ ભણાવીશું જીપીએસસી યુપીએસસી નું, પણ અમે તમારો 2 કલાક એક્સ્ટ્રા ક્લાસ લઈશું, જેની અંદર અમે તમને ફરજિયાત ડાન્સ શીખવીશું, અથવા તો સિંગિંગ કરવાનું શીખવીશું, અથવા તો કુકિંગ કરવાનું શીખવીશું. શા માટે? કારણ કે એની પણ જરૂર પડી શકે. તો તમે કહેશો ભાઈ કેવી વાત કરો, અમે અહીંયા જીપીએસસી ને યુપીએસસી ના ક્લાસ કરવા માટે આવેલા છે, અમે અહીંયા કોઈ ડાન્સિંગ સિંગિંગ કે કુકિંગ કરવા નથી આવેલા. પણ તે કહી શકે ના, જો તમારે અમારી પાસેથી આના ક્લાસીસ કરવા હોય, જો શીખવું હોય, તો ફરજિયાત તમારે અમને બીજા 2 કલાક આપવાના છે, અને તમારે આમાંથી કોઈ પણ એક એક્ટિવિટી અથવા તમે જે પણ કરાવીશું તે તમારે શીખવાનું છે. તો તમે કહેશો ના ભાઈ, એ એક્સેપ્ટેબલ નહીં હે, આ વસ્તુ અમારાથી નહીં થાય. શા માટે? કારણ કે અમે અહીંયા ભણવા આવેલા છે, અને શું ભણવા આવેલા છે? જે અમારે ભણવું છે. આ વસ્તુ એવી છે કે જે અમારે હાલમાં નથી ભણવી, તો શા માટે? પ્લસ અમને જો એમ કહેવામાં આવે કે જો, જેમ કે તમે પોલિટી સબ્જેક્ટ લો છો, તમારી સ્પેશિયાલિટી પોલિટીમાં છે, પણ એક કામ કરો, અમને કોઈ હિસ્ટ્રીના સર નથી મળતા, તો તમે હિસ્ટ્રી પણ ભણાવવાની ચાલુ કરી દે. તો હું કહીશ શા માટે? મારી માસ્ટરી હિસ્ટ્રીમાં નથી, મને પોલિટી આવડે છે, તેથી હું પોલિટી ભણાવીશ. હું શા માટે ઇતિહાસ ભણાવું? ઇતિહાસ ભણાવવામાં પહેલી વસ્તુ મારું એટલું નોલેજ નથી ઇતિહાસમાં. બીજી વસ્તુ, હું શા માટે મારા સ્ટુડન્ટ્સને ચીટ કરું? હું શા માટે મારું અધૂરું નોલેજ તેમને આપું, કે પછી કદાચ કંઈક હું ખોટું બોલી દઉં તો હું ખોટું નોલેજ તેને આપું? હું આવું નહીં કરું, હું તરત ના પાડીશ. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ જે ક્લાસીસ વાળા છે તે
તમને અથવા તો મને કંઈ પણ એવું કરવા માટે કહે છે કે જે અનૈતિક છે, અનૈતિક છે. એટલા માટે, કારણ કે ટીચિંગ અને સ્ટડિંગ આ જે છે ને, આને કહેવાય આત્મા. શું કહેવાય? આત્મા. કે તમે જે ઈચ્છો છો તે મેળવવા માટે તમે આવો છો ટીચર પાસે, તે તમે શીખવા માટે, અને ટીચર એ તમને આપે છે જે તમને જોઈએ છે. પરંતુ જે તમને જોઈતું જ નથી તે જ વસ્તુ જો તમને આપે તો તેને ટીચિંગ નહીં કહેવાય. અને જો ફરજિયાત તમારે તે લેવું પડે જે તમારે નથી શીખવું તો એને સ્ટડિંગ નહીં કહેવાય, કારણ કે તે તમારા મગજમાં જશે નહીં. તો આ દરેક વસ્તુનો મતલબ શું? ભાઈ, દરેક વસ્તુનો મતલબ પોલિટી સાથે જોડાયેલો છે. કેવી રીતે પોલિટી સાથે? તો આને જ કહેવાય બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન. એનો મતલબ એમ કે આપણા પોલિટીની અંદર પણ જેમ આની અંદર ટીચિંગ અને સ્ટડિંગ છે તે રીતે પોલિટીમાં પણ છે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન. કેવી રીતે? તો એ જ વસ્તુ બતાવે છે સુપ્રીમ કોર્ટ. શું સમજાવે છે? તો હવે તે આપણે સમજીએ. સુપ્રીમ કોર્ટ એમ કહે છે, તેની વ્યાખ્યા આપે છે. આ મેં તમને મારું એક્ઝામ્પલ આપેલું. તો હવે સુપ્રીમ કોર્ટ શું કહે છે? સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે ભાઈ, કોઈ પણ પ્રકારનો એક દેશ બને, એક નેશન બને, તો તે નેશન માની લો કે કોઈ પણ હોય, ઇન્ડિયા હોય, બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન હોય, યુએસએ હોય, કોઈ પણ પ્રકારનો દેશ હોય, તે જ્યારે એક દેશ બને ને ત્યારે તેમના જે ઘડવૈયાઓ હોય તેમના માઇન્ડની અંદર એક આઈડિયા હોય છે. એને કહેવાય બેઝિક આઈડિયા. કેવો કહેવાય? બેઝિક આઈડિયા. તે લોકો વિચારે છે કે ભાઈ, આપણે આ દેશ બનાવવાનો છે, તો આવું કંઈક દેશ બનવો છે. તે રીતે તમે જુઓ કે ભાઈ, મારે એક ઘર બનાવવું છે, પણ કેવું ઘર? તો તમે દરેક માઇન્ડની અંદર કેટલાક તમે બેઝિક આઈડિયા વિચારો કે ઓકે, અમારો બેડરૂમ છે તે બેડરૂમ અમારું આવું હોવું જોઈએ, આટલા બાય આટલાનું. કિચન મને આટલું મોટું છે કે તેની અંદર આટલું મોટું એક ફ્રીજ આવી જાય. મને એક હોલ જોઈએ છે, એક ગેસ્ટ રૂમ જોઈએ છે, તેની બાજુમાં એક મંદિરનો રૂમ જોઈએ છે આખો અલગ, ઉપર કેટલાક સ્ટોર રૂમ જોઈએ છે. આ પ્રકારનો એક બેઝિક આઈડિયા હોય. હવે જ્યારે કે આર્કિટેક્ટ આવે, એ તમારી અંદર ડિઝાઇનની અંદર થોડાક 2-3 પ્રકારના ડિઝાઇન બતાવે કે જુઓ, નીચે રહેશે એક બેડરૂમ, એક કિચન, એક હોલ, ઉપર રહેશે બીજા 2 રૂમ, આ રીતનું. અથવા તો કોઈ બીજો એક આવે છે જે કહે છે કે ના ના, નીચે 2 રૂમ હોવા જોઈએ અને એક કિચન હોવું જોઈએ, સાથે ગાર્ડન હોવું જોઈએ. બીજો એક કહે છે કે કંઈક આવું હોવું જોઈએ. પણ દરેક વસ્તુની અંદર જે તમે રિક્વાયરમેન્ટ હોય, જેમ કે એક મંદિર રૂમ જોઈએ, સ્ટોર રૂમ જોઈએ, હોલ જોઈએ, 3 બેડરૂમ જોઈએ, ગાર્ડન જોઈએ, એ દરેક વસ્તુ જો એની અંદર હોય તો તમે કહેશો કે હા, બરાબર છે. પણ કોઈ તમને એમ કહે કે ના, હું તમને બનાવી તો દઈશ, પણ જે તમે આ સ્ટોર રૂમની ડિમાન્ડ કરીને તે પૂરી નહીં થાય. સ્ટોર રૂમની જગ્યાએ કામ કરો, તમને ગાર્ડન નથી જોઈતું પણ લઈ લો, તો તમે શું કહેશો કે ના, મને ગાર્ડનની જરૂર નથી, મને સ્ટોર રૂમ જોઈએ છે. એનો મતલબ એમ કે તમે તેને રિજેક્ટ કરો છો. એવી જ વસ્તુ છે કે બેઝિક આઈડિયા પર દેશ બનેલો છે. તો ઇન્ડિયા જ્યારે બનાવેલું હશે ત્યારે ઇન્ડિયાના જે આપણા ઘડવૈયાઓ હતા, પછી તમે તેમાં ગાંધીજી લઈ લો, સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, બાબા સાહેબ આંબેડકર, એ દરેક પ્રકારના જે પણ આપણા ઘડવૈયાઓ છે તેમણે એક ફાઉન્ડિંગ ફાધર છે, પોતાના માઇન્ડમાં એક બેઝિક આઈડિયા તેનું ડેવલપમેન્ટ કરેલું હશે. તેને જ આપણે કહીએ છીએ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન. તો તમે ડિયર સરકાર, એટલે કે નેક્સ્ટ જનરેશનની સરકાર, તમે કંઈ પણ બનાવો પણ તેમના આ સ્ટ્રક્ચરને નુકસાન નહીં પહોંચવું જોઈએ. તો ભાઈ પૂછો, કઈ કઈ વસ્તુ આવે છે? તો તેમાં આવે છે, જુઓ, જેમ કે આમુખમાં જેટલી વસ્તુ દર્શાવેલી છે તે વસ્તુ. જેમ કે તેમણે કહેલું હતું કે આપણો દેશ એક સાર્વભૌમ રહેશે, તો સાર્વભૌમ રહેવો જોઈએ. ડિયર સરકાર, તમે કોઈ પણ ચેન્જીસ બનાવો પરંતુ સાર્વભૌમત્વને નુકસાન નહીં પહોંચવું જોઈએ. એક છે લોકશાહી, તમે કંઈ પણ પ્રકારના કાયદા બનાવો, લોકશાહીને નુકસાન નહીં પહોંચવું જોઈએ, પ્રજાસત્તાકને નુકસાન નહીં પહોંચવું જોઈએ. આર્ટિકલ 15 નહીં 50 જે ડીપીએસપીમાં આપણે કરીશું, જેમાં લખેલું છે કે ભાઈ સ્વતંત્ર ન્યાયપાલિકા હોવી જોઈએ, તેને નુકસાન નહીં પહોંચવું જોઈએ. આમુખની અંદર ઇન શોર્ટ જેટલી પણ છે દરજ્જા અને તકની સમાનતા લઈ લો, વિચાર અભિવ્યક્તિ વાણીની સ્વતંત્રતા લઈ લો. લેક્સ એરેક્સ બોલો તો શું છે? એટલે કે લો ઇઝ ધ કિંગ. તે રહેવું જોઈએ, કોઈ પણ અન્ય કિંગ નહીં આવવો જોઈએ.
લો સૌથી ઉપર રહેવો જોઈએ. પ્લસ એક અગત્યની વસ્તુ જેને મેં બોલ્ડ લેટરમાં પ્લસ અંડરલાઈન કરેલી છે એક્સેટ્રા. એનો મતલબ શું? એનો મતલબ એમ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણા બેઝિક સ્ટ્રક્ચરના આઈડિયામાં નથી આવતી. એના સિવાય જેમ જેમ સમય જશે તેમ તેમ આની અંદર નવી વસ્તુ પણ અમે એટલે કે સુપ્રીમ કોર્ટ એડ કરતા રહીશું કે ઓકે આ વસ્તુ પણ હવેથી બેઝિક સ્ટ્રક્ચરમાં એડ થશે. પણ હાલ પૂરતી આટલી વસ્તુ આવે છે બેઝિક સ્ટ્રક્ચરમાં. આ જે હતો તે હતા આપણા ફાઉન્ડિંગ ફાધર્સના બેઝિક આઈડિયા. આની ઉપર બનેલો છે આપણો દેશ. આ જ છે આપણો દેશ. અને જો તમે આમાંથી કોઈ પણ પ્રકારના પિલરને ગિરાવો એનો મતલબ એમ કે આપણો દેશ પડી જશે, આપણી આખા બિલ્ડિંગ પડી જશે. તેથી આ પિલરને છંછેડવાનું નહીં. ઇન શોર્ટ તે એમ કહેવા માંગતા હતા કે ભાઈ આર્ટિકલ 368 અંતર્ગત તમે જે કંઈ પણ બનાવો છો ડિયર સ્ટેટ, તમે જેટલા પણ બંધારણીય સુધારા કરો છો તમે કરો, તમે બહુ પાવરફુલ છો. યુ આર વેરી પાવરફુલ. શું કહે છે? યુ આર વેરી પાવરફુલ. તમે બનાવો પણ ઇટ ઇઝ નોટ અનલિમિટેડ. એટલે કે અનલિમિટેડ પાવર તમને નથી આપતું. એનો મતલબ એમ કે સંસદને બંધારણના કોઈ પણ ભાગમાં ઇવન ફંડામેન્ટલ રાઇટ્સની અંદર પણ તમે સુધારા કરી શકો છો. તમામ સત્તા છે તમને સુધારા કરવાની, પણ તમને સત્તા છે માત્ર સુધારા કરવાની. તમે પોતાનું નવું બંધારણ નહીં રચી શકો. શું કહે છે? ધ્યાનથી સાંભળો આ વિધાન જે તમને ઇન્ટરવ્યુમાં કામ આવી શકે છે, તમને લાઈફમાં કોઈ ડિબેટમાં કામ આવી શકે છે, અથવા તમને મેન્સ અથવા તો ઇન્ટરવ્યુમાં કામ આવી શકે છે. કે તમને ગમે તેટલા સુધારા કરવાની સત્તા છે પણ તમને પોતાનું નવું બંધારણ નહીં રચી શકો. પ્લસ તમે સુધારા કરો, આમાંથી કોઈ પણ પ્રકારના પિલરને ડેમેજ નહીં કરો. ડેમેજ કર્યા વગર તમે આ બિલ્ડિંગનું રિનોવેશન કરી શકો. આ છે તમારું બેઝિક સ્ટ્રક્ચર. આટલું ઇઝી, આનાથી વધારે ઇઝી લેંગ્વેજમાં ના તો હું તમને સમજાવી શકું, ના તો કોઈ તમને બીજી બુકમાં તમને જોવા મળે. આના સિવાય બીજું સુપ્રીમ કોર્ટ એ પણ કહે છે કે ભાઈ આર્ટિકલ 24, 25, 29 હોય એ દરેક વસ્તુ વેલિડ છે. શું કહે છે? દરેક વસ્તુ તમારું વેલિડ છે, એને તમે માન્ય રાખીએ છીએ એટલા માટે કે સુપ્રીમ કોર્ટને ખબર હતી કે આ બધી વસ્તુ દેશ માટે જરૂરી હતી. પણ સુપ્રીમ કોર્ટને તે પણ ખબર હતી કે આગળ જતા સરકાર ડિક્ટેટર બની શકે, કોઈ પણ ધીરે ધીરે કમ્યુન જેવી રીતે હાલમાં ચાઇનાની અંદર ચાલે છે, જે રીતે નોર્થ કોરિયામાં ચાલે છે તેવું પણ તે લાવી શકે. તેથી આગળ કોઈ એવી વસ્તુ નહીં લાવે કે જેના લીધે સામાન્ય નાગરિકોના હક છીનવાઈ જાય. તેના માટે આવું કરવું જરૂરી હતું. તેથી આટલા સુધારાને તો એલાઉડ કરી દીધા, પણ સાથે સાથે એ પણ કહી દીધું કે મૂળભૂત ઢાંચાને બદલવાનું નથી. જો તમે મૂળભૂત ઢાંચાને બદલશો તો અમે વચ્ચે પડીશું. અને આને જ કહેવાય છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રીન. તો માનું છું અહીં સુધી તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. પણ અગેન એક સવાલ છે સર અમારો, હજુ અમારું એક વસ્તુ ક્લિયર નથી થઈ, એ તમે ક્લિયર કરો. ઓકે, કઈ વસ્તુ ક્લિયર નથી થઈ? તમે લખેલું હતું, તમે એમ કીધેલું હતું લો શુડ બી રિટન એન્ડ ક્લિયર. તો મને જવાબ આપો, બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન ક્યાં છે લખેલું? આ જ સવાલ પૂછે તે સમયે સરકાર પૂછી શકે છે ભાઈ ક્યાં છે આ લખેલું. સરકારના જે એટર્ની જનરલ છે અથવા તો જે તેમના વકીલ હોય તે પૂછે ક્યાં છે લખેલું, અમને જણાવો ક્યાં છે, વેર. તો ભાઈ સુપ્રીમ કોર્ટે પહેલા તો સ્માઇલ આપી. શા માટે? એટલા માટે કે ભાઈ તમે બહુ સ્માર્ટ છો પણ અમે વધારે સ્માર્ટ છીએ. કેવી રીતે? તો ભાઈ મેં તેમને પૂછ્યું કે ભાઈ બોલો સુપ્રીમ કોર્ટ, તમે આવું કેવી રીતે કર્યું? તમે તમારી નાક કાપી નાખી. મેં આટલા ટાઈમથી મારા સ્ટુડન્ટને કહેતો ગયો કે ભાઈ યાદ કરો થર્ડ લો ઓફ પોલિટી કે ભાઈ રિટર્ન એન્ડ ક્લિયર હોવું જોઈએ, અથવા તો તેમાં કોઈ સમાનાર્થીને સ્થાન નથી, અથવા તો રિટર્ન એન્ડ ક્લિયર હોવું જોઈએ. આની અંદર બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન રિટર્ન એન્ડ ક્લિયર કેમ નથી? તો સુપ્રીમ કોર્ટ ભાઈ મને કહે છે કે પ્રણવ,
મને એક સવાલનો જવાબ આપો. મેં કીધું બોલો. તું કઈ સદીમાંથી આવેલો છે? મેં કીધું ભાઈ હું 2020માંથી આવેલો છું, પણ ભાઈ નહીં પૂછો, 2020 તો બરાબરની માજા મૂકેલી છે. તો કે વાંધો નહીં. તું કેટલું ભણેલો છે? મેં કીધું કેવી વાત કરો, હું પોલિટી ભણાવું છું. તો કે ઓકે બરાબર. તો ત્યારે તું મૂવી જોતો હતો? મેં કીધું હા મૂવી જોતો હતો. કેવી પ્રકારની તને મૂવી જોવાની ગમે? મેં કીધું મને તો સુપર હીરો મૂવી જોવાની ગમે, માર્વેલ છે, ડીસી છે, એક્શન મૂવી ગમે, સાઈફાઈ મૂવી ગમે. મને કે બરાબર. સુપ્રીમ કોર્ટ મને કહે છે ભાઈ મને બહુ જવાબ આપ, હોરર મૂવી ગમે તને જોવાની? ભૂતિયા મૂવી, ભૂત પિશાચમાં બિલીવ કરે તું? કીધું ના હું બિલીવ તો નથી કરતો, પણ મને મૂવી ગમે. કંજુરિંગ જોઈ છે, એનાબેલ જોઈ છે, રાઝ જોયું છે મેં મૂવી. ઓકે. મને કે લોકો શા માટે ભૂતથી આટલા બધા ગભરાય? તો મેં સુપ્રીમ કોર્ટને કીધું ભાઈ ડિયર સુપ્રીમ કોર્ટ, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, પણ તમે રસ્તામાંથી જરાક મને ભટકાવો નહીં. મેં તમને સવાલ પૂછેલો છે, મને એનો જવાબ આપો. ક્યાં લખેલું છે કે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન આવી વસ્તુ છે એમ? તો સુપ્રીમ કોર્ટ કહે છે કે ભાઈ તું ટાઈમ ટ્રાવેલ કરીને અમારી પાસે આવેલો છે, તો પહેલા અમારા સવાલનો જવાબ આપ. ઓકે. કીધું મે બી લોકો એટલા માટે ભૂતથી ગભરાતા હશે કારણ કે એ લોકો ભૂતને જોઈ નથી શકતા. તો મને કહે છે કે ના. કીધું તો? મને કહે છે ભાઈ લોકો ભૂતથી એટલા માટે ગભરાતા છે કારણ કે ચોર, લૂંટારા, ડાકુ, ટેરરિસ્ટ કોઈ પણ હોય ને તેને તે લોકો મારી શકે છે, તેનો ખાત્મો કરી શકે. જે ભૂત હોય ને તેને લોકો મારી નહીં શકે, તેને જોઈ જ નહીં શકે, તેને ટચ નહીં કરી શકે, તો તેને મારી કેવી રીતે શકે? કીધું હા વાત તો તમારી સાચી છે, આટલું ડિટેલમાં મેં નહીં વિચારેલું હતું. તો કે છે એક્ઝેક્ટલી આ જ તમે કહેવા માંગતા છે. તો કે એટલે? તો સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે ભાઈ યાદ કર ઇન્દિરા ગાંધીએ શું સુધારો કરેલો હતો? કે ઇન્દિરા ગાંધીએ કંઈક એવો સુધારો કરેલો હતો કે ભાઈ કોઈ પણ, શું કહે છે, કોઈ પણ ચિહ્ન, કોઈ પણ કારણ, કોઈ પણ શબ્દ, વાક્ય જે પણ હોય જે તમને એટલે કે સુપ્રીમ કોર્ટને આ રીતે સ્ટ્રોંગ બનાવે છે સરકારથી અથવા તો ન્યાયિક સમીક્ષા કરવાનો અધિકાર આપે છે, હું તેને ખારીજ કરું છું. એટલે કે અમે સંસદ તેને ખારીજ કરીએ છીએ. તો જો અમે બતાવી દઈએ કે જુઓ આર્ટિકલ 13 ની અંદર એક્ઝેક્ટલી આ જગ્યા પર આવી વસ્તુ લખેલી છે, આર્ટિકલ 32 ની અંદર એક્ઝેક્ટ આ જગ્યા પર આવી વસ્તુ લખેલી છે, તો કોઈ પણ આર્ટિકલની અંદર આવી એક વસ્તુ લખેલી છે, તો ભાઈ બીજા જ દિવસે તે વ્યક્તિ કહી દેશે કે ભાઈ આ આર્ટિકલને ટોટલી રીતે અમે ખારીજ કરીએ છીએ, હવે કર્યા કરો ન્યાયિક સમીક્ષા. પણ જો બેઝિક સ્ટ્રક્ચર એક આઈડિયા છે, ઇટ ઇઝ જસ્ટ લાઈક ભૂત, ડેવિલ, એવિલ, આત્મા, પ્રેતાત્મા, કંઈ પણ બોલો, તેને જોઈ જ નથી શકતા, તેને ટચ જ નથી કરી શકતા, તો તેને ખારીજ કેવી રીતે કરી શકે, તેમાં ચેન્જીસ કેવી રીતે કરી શકે? મેં કીધું ભાઈ માની ગયા, આઈ લવ યુ વેરી મચ, માની ગયા તમને. તો હવે તમારું 100% બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. આના વિશે બંધારણમાં કોઈ પણ જગ્યાએ લખેલું નથી, પરંતુ આ છે એક આઈડિયા, આ છે એક વિચાર, અને તે ફિક્સ નથી કે આટલી જ વસ્તુ છે. આગળ જતા તેની અંદર સુપ્રીમ કોર્ટ કઈ પણ વસ્તુ એડ કરી શકે છે અને અથવા તો કઈ પણ વસ્તુ રિમૂવ પણ કરી શકે છે. આ તમામ સત્તા છે સુપ્રીમ કોર્ટને. તમે અગેન જતા જતા તેમને સવાલ પૂછો કે ભાઈ ઓકે મારો ટાઈમ થઈ ગયો જવાનો ફરીથી ફ્યુચરમાં, પણ મને બીજા એક સવાલનો જવાબ આપી દો. મને કહે છે બોલો. ભાઈ તમે તો હાલમાં એટલે કે 1973ની અંદર જે તમે છો સીજીઆઈ અથવા તો તમે જે વકીલ સોરી તમે જે સુપ્રીમ કોર્ટના જજ છો, બધા તમે તો ઘણા સારા છો, પણ આગળ જતા સુપ્રીમ કોર્ટમાં કદાચ કોઈ એવા જજ આવી ગયા તેમણે આમાંથી કોઈ એક વસ્તુ ઉડાવી મારી કે પછી આને ફરીથી કંઈ એવું કરી દીધું, તો બની શકે ને તમારે જેટલા તે ભલા માણસ ના પણ હોઈ શકે. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે ભાઈ તમે ફ્યુચરનું શું કરવા વિચારો છો? સુપ્રીમ કોર્ટ કહે છે તમે હાલનું વિચારો ને. હાલમાં તો ભાઈ લોકશાહીને ખતમ કરતું આપણે અટકાવવું છે, આગળનું આગળ જોવું જશે. અને શું લાગે છે તને આ પોઝિશન પર શું કોઈ પણ એરોગેરો રસ્તાથી ચાલતો કે દારૂડિયાને આપણે બેસાડી દઈએ? ના, તેનામાં તેટલી તો આપણે મગજ હોય ને, તેટલી તો તેની ડિગ્નિટી હોય, તેટલું તેનું નોલેજ હોય, એમને એમ કેવી રીતે આવી જાય? અને જો આવી જાય છતાં પણ આપણે થોડુંક તો હાલમાં આવા હાર્ડ સ્ટેપ લેવા જ પડશે, અને તેથી તેઓ લે છે આવા હાર્ડ પગલાં અને તે લખે છે
કે આ એ છે એક નવો જ રિવોલ્યુશનરી રસ્તો, આના સિવાય હવે આનો બીજો કોઈ પણ ઈલાજ નથી. અને તે દિવસે એટલે કે 24 એપ્રિલે 1973 ના રોજ ફર્સ્ટ ટાઈમ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનો ઉલ્લેખ થાય છે. એક રિવોલ્યુશનરી રસ્તો આવે છે. અગેન સવાલ આવે છે એ જ હવે ફરીથી જે વર્ષો જૂનો સવાલ હતો જે આપણે આ વેબ સિરીઝની સ્ટાર્ટિંગમાં ઉઠાવેલો હતો કે હુ ઇઝ મોર સ્ટ્રોંગર, આર્ટિકલ 13 ઓર આર્ટિકલ 368. તો ભાઈ આનો જવાબ છે હવે મળી ગયો છે હાલ પૂરતો કે ભાઈ કોઈ પરમિનન્ટ આન્સર નથી. જ્યારે એમ લાગશે કે આ છે સ્ટ્રોંગ અથવા તો આ સ્ટ્રોંગ બનવાનો પ્રયત્ન કરશે ત્યારે આ ઓટોમેટિકલી સ્ટ્રોંગ બની જશે. અને જ્યારે આ સ્ટ્રોંગ બનવાનો પ્રયત્ન કરશે ત્યારે ઓટોમેટિકલી આ સ્ટ્રોંગ બની જશે. તો અહીં સુધી તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. તો હાલ પૂરતા એટલે કે યર 1973 પૂરતા કેટલી વસ્તુ છે જે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનમાં આવે છે, જેમ કે સાર્વભૌમ આવે છે, લોકશાહી, પ્રજાસત્તાક, સ્વતંત્ર ન્યાયપાલિકા, આમુખ આવી જાય છે, લેક્સ રેક્સ આવી જાય, પ્લસ એક્સેટ્રા ઘણો ઇમ્પોર્ટન્ટ છે, જે બતાવે છે કે આગળ કઈ પણ વસ્તુ એડ કરી શકે છે સમય પ્રમાણે. તો કેસ ટુ કેસ બેઝિસ પર જે પણ જજ હોય સુપ્રીમ કોર્ટના તે ડિસાઈડ કરી શકે છે કે ભાઈ કોઈ પણ પર્ટિક્યુલર જે ફીચર હોય આમાંથી તેને આપણે રાખવું છે કે નથી રાખવું. એનો મતલબ એમ કે આ એક આઈડિયા છે કે જે સમય થતા તે ઇવોલ્વ થતો રહેશે, તેમાં વિકાસ આવતો રહેશે. તો આ હતી એક સૌથી મોટી તો નહીં કે પણ સેકન્ડ લાર્જેસ્ટ વિક્ટરી. કોની વિક્ટરી? તો ભાઈ એન પાલકીવાલાની વિક્ટરી. હજુ તો ઘણું બાકી છે. આ કેસના સૌથી મેઇન હીરો તો એન પાલકીવાલા જ હતા. એમ તે સમયના જે ન્યાયવિદો હતા અથવા તો તે સમયના જે તજજ્ઞો હતા તેમને એમ માનવું હતું કે જો આ કેસના વકીલ એન પાલકીવાલા નહીં હતા તો કદાચ કેસ આટલો લાંબો ચાલતે જ નહીં. તેમણે જે રીતનું પિટિશન ફાઇલ કરેલી હતી, જે રીતના તે આર્ગ્યુમેન્ટ કરેલું તેમના પ્રતાપે જ આ કેસ આટલો લાંબો ચાલેલો હતો. અને ફાઇનલી આવું એક સરકારે ઘણી જ મોટી એમ કહેવાય ને કે મૂકી ખાની પડી એ રીતનું તેમની હાલત થઈ ગયેલી હતી. પણ સ્ટીલ ઇન્દિરા ગાંધી તેનાથી ખુશ નહીં હતા, કારણ કે આ ઘણી જ એક એમ કહી શકાય કે એક ચોથો સૌથી મોટો ઘા આપી દીધેલો હતો કે આટલી વસ્તુ તો બરાબર છે કે ચાલો કે અમારું આર્ટ, અને છતાં પણ એ વાત અલગ છે કે બીજી બાજુ એ પણ હતું કે તેમના જે બંધારણ સુધારા કરેલા હતા 24 ને લઈ લો, 25, 26 બીજા તેને તો માન્ય રાખી લીધેલા હતા, પણ એક સૌથી મોટું વચ્ચે બેરિયર લાવી દીધેલું હતું. બટ સ્ટીલ એની પહેલા તમે જરાક એ જોઈ લો, આ છે કેસ કેશવાનંદ ભારતી અને આ છે 13 જજ. જોઈ લો, જસ્ટિસ એન રે હતા. આ નામ એક ફિલહાલ તમે યાદ રાખજો, આ નામ ઘણું અગત્યનું છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણા આ કન્ક્લુઝનની અંદર ખાલી 2 લેક્ચર એટલે કે 2 એપિસોડ આપણા બાકી રહેલા છે. હજુ પણ બેઝિક સ્ટ્રક્ચરમાં ઘણી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક બાકી રહી ગઈ છે, તે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ એન્ડ એના પછીના એટલે કે લાસ્ટ લેક્ચરમાં. તો હવે શું થાય છે એ જુઓ. હવે કંઈક એવું થાય છે કે ઇન્દિરા ગાંધી હવે ઘણા ગુસ્સામાં આવી ગયેલા છે, પણ એના પછી તે એટલો સ્માર્ટ રસ્તો અપનાવે છે કે જે આપણે વિચારી પણ નહીં શકીએ. તેની ચર્ચા કરીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. આપણે આપણા ક્લાઇમેક્સ તરફ આગળ વધી રહ્યા છે, તો બની રહેજો આપણા આ વેબ સિરીઝમાં, કારણ કે હવે પછીનું ઘણું જ ઇન્ટરેસ્ટિંગ થવા જઈ રહ્યું છે. એટલા માટે કારણ કે હવે આવી રહી છે કટોકટી. યાદ કરો, આપણે છે 1973 ની અંદર, અને આ જ સમય હતો કે જ્યારે આટલાથી લઈને 77 સુધી કટોકટી રહેલી હતી. તો હવે કટોકટી આવવાની છે, તેની અંદર કેવી રીતનું આખું ન્યાયપાલિકા ચૂપ રહે છે, શા માટે સુપ્રીમ કોર્ટ ચૂપ રહે છે. હવે હમણાં સુધીમાં જે એન પાલકીવાલાની જે પોપ્યુલારિટી હતી, તેમની જે દેશભક્તિ હતી, તે 7 આસમાન સુધી પહોંચી ગયેલી હતી, પણ એટલી ઇનફ નહીં હતી. તેને પણ ફાડીને ઉપર સુધી, બિયોન્ડ સુધી જવાની છે. કેવી રીતે, તેની ચર્ચા કરીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, ક્લાઇમેક્સમાં આપણા બાહુબલીની.
તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું નહીં ભૂલતા. તમે વિડીયો જોઈ લો છો પણ તેને તમે લાઇક નથી કરતા, તો લાઇક કરવાનું નહીં ભૂલતા. હાલમાં જ લાઇક બટનને પ્રેસ કરી દો. પોતાના મિત્રો સુધી શેર કરો, પોતાના મા બાપને શેર કરો, પોતાના રિલેટિવ્સને શેર કરો. સબસ્ક્રાઇબ કરી દો આપણી ચેનલને, બેલ આઇકન પ્રેસ કરી દો. અને કોઈ પણ પ્રકારના સલાહ સુલઝાવ હોય કે પછી કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન હોય તેના માટે તમે કોમેન્ટ સેક્શન આપ્યું છે, તમે તેમાં મને પૂછી શકો છો. હું તેનો જવાબ તમને કોમેન્ટમાં આપીશ અથવા તો આપણા નેક્સ્ટ વિડીયોમાં આપીશ. તો ત્યાં સુધી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.